इन पर राखो नरम कदम, एथी से जो बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नादम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ में प्रणाम। આજે આપણે ખિલવત ગ્રંથ प्रकरण नंबर 10 पंच रोशनी का कलश। गई काले આપણે 15 ચોપાઈ બતાવી હતી, 14 ચોપાઈ અને 15મી ચોપાઈ આપણે આવેલા છે। તો છેલ્લી ચોપાઈ ફરી જોઈ લઈએ એકવાર, તો સુંદર સાથ ને લિંક આવી જાય। जो विचार विचार विचारिए तो अनहोनी हक करत, इत बल किसका नहीं दिल आवे सो दिखावत। विचार विचार विचारिए, अंदर थी विचारवा तमे प्रयत्न करो कि आ बधु करी कोण रह्यु छे। આપણું વજૂદ અનહોની તો પેલી કરી, આપણું વજૂદ ખડું રાખ્યું છે, નહીં તો આપણે જાગૃત થઈ ગયા પછી આ તન કેમનું રહે। તો જાગૃત રાખ્યું છે, આ વજૂદ રાખ્યું છે, એની પાછળનું કારણ શું છે? તો એનું કારણ કે છે શું? સાંભળો, સો અનહોની હક કરત। કઈ અનહોની કરે છે રાજ્ય મહારાજ? ઈત બલ કિસી का नहीं, અહીંયા આગળ કોઈનું બલ ન ચાલે। અહીંયા આગળ આપણે કહીએ છીએ ભાઈ મેં કર્યું મેં કર્યું મેં કર્યું, હું જાગણી કરું છું, હું બધાને જગાવું છું। તમે જુઓ આ બધું મહેપણું છે, અહીંયા કોઈ ન ચાલે। આ વજૂદથી, જૂઠના વજૂદથી આપણે કેવી રીતે જગાવી શકીએ? જૂઠના વજૂદથી, અસતથી સતની જાગૃતિ કેવી રીતે થઈ શકે? તો કોઈ સુંદર સાથ એવું કહેશે કે સત હોય કોઈ દિવસ નિંદ્રાની અંદર હોય કે ફાર્મસીની અંદર હોય? તો આ તો મોટી અનહોની છે। જે સુરતા ફેરવી છે એ સુરતાને પાછી લઈ જવાની છે। હવે કેમ નથી કરતા એની પાછળનું કારણ? તો કારણ છેલ્લી ચરણની અંદર છે, દિલ આવે સો દિખાવત। રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છા થાય એ બતાવે છે આપણને। રાજ્ય મહારાજને દિલની અંદર જે ઈચ્છા થાય એ બતાવે છે। હવે આ જોઈએ તો મેહર સાગરની ચોપાઈ નંબર 23 અને 24 નંબરની ચોપાઈ જુઓ। बरन करूं क्यों मेहर की जो बसत हक के दिल। तो रूहोना दिलની અંદર જે ઈચ્છા થાય એ રાજ્ય મહારાજ પૂરી કરે છે કે નથી કરતા? એ પણ કરે છે। રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છા થાય એ પણ બતાવે છે। પણ જો આપણે ડૂબીએ અંદર, આ બધું વિચારીએ, તો રાજ્ય મહારાજ આપણા દિલની ઈચ્છા પણ પૂરી કરે છે। આગળ, अरस की रूहों को सपना देखो कैसे ए आया। अरस की रूहों को सपना देखो कैसे ए आया।
સત છે એ કદાપી એમને સપનું ન આવી શકે. નિંદની અંદર કેવી રીતે જઈ શકે? શક્ય જ નથી. પણ તમે જુઓ કે એમને સપનું કેવી રીતે આવ્યું. વિચારો. આ અનહોનીનો એક ભાગ છે. રાજ્ય મહારાજની અનહોનીનો એક ભાગ છે. એ બી હકે જાના ત્યો, એ બી હકે જાના ત્યો કિયા. નહીં તો સપનાની અંદર તો શું, પણ રાજ્ય મહારાજ જે ઈચ્છે એ થાય. રાજ્ય મહારાજ જે ઈચ્છે એ થાય. એ भी जाना त्यों किया, अपने दिल का चाहा. રાજ્ય મહારાજની દિલની અંદર જે ઈચ્છા હોય એ બતાવી રહ્યા છે. તો હવે અહીંયા ડીપલી વિચારવા પ્રયત્ન કરીએ. તો જો આપણને આ બતાવી રહ્યા હોય, એ જે કે છે એ આપણે કરી રહ્યા હોઈએ, તો આપણને અહીંયા ગુનો કેવી રીતે લાગે? બ્રહ્મ સૃષ્ટિને ગુનો કેવી રીતે લાગે? તો જોવા જઈએ તો આપણને ગુનો લાગતો નથી. જે રાજ્ય મહારાજ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, એ રીતે જોવા જઈએ તો આપણી પર ગુનો લાગતો નથી. પણ હા, ગુનો લાગે છે. કયો ગુનો લાગે છે? કે બધું બતાવી રહ્યા હતા, બધું સમજાવી રહ્યા હતા, ત્યાં સુધી ગુનો નથી લાગતો આપણને. પણ જ્યારે આપણને બેસક ઇલમ આપ્યો, આપણને બેસક ઇલમ આપ્યો, અને ઇલમ આપ્યા પછી આપણને સુધ પડી કે હું કોણ, મારા આત્મના ધણી કોણ છે, અને મારું ઘર ક્યાં છે. આ સમજ પડી, અને આ સમજ પડ્યા પછી આપણે અંદર ન આવીએ તો એ મોટામાં મોટો ગુનો છે. અંદર ન ડૂબવા પ્રયત્ન કરીએ તો એ મોટામાં મોટો ગુનો છે. અને એની જ હસી છે. આ જ હસી છે આપણે. એટલા માટે તમને ફાર્મસી આપી છે. ફાર્મસી આપી, બેસક ઇલમ આપ્યો. બેસક ઇલમ ક્યાં આપ્યો? તો બુદ્ધિની અંદર આપ્યો. ફાર્મસી હટાવી નથી, વજૂદ ખડું છે. જો ફાર્મસી હટાવી દે, સુરતા ફાર્મસી હટાવી દે, મીન્સ તમારી સુરતા ફેરવી દે, તો જાગૃત થઈ જાઓ. આપણે જાગૃત થયા પણ છીએ અને જાગૃત થયા પણ નથી. સુરતા તમારી ફેરવી નથી. હવે એ કાર્ય આપણે કરવાનું છે. સુંદર સાથને કરવાનું છે. બેસક ઇલમ મળી ગયો. એ કાર્ય સુંદર સાથને કરવાનું. અંદર જેટલા ડૂબશો તો મરજી વાત એને ડૂબશો તો મોતી નીકાળશો, જાગૃત થઈ જશો. જેટલા તમે અંદર ડૂબ્યા, સાંભળજો. હવે અહીંયા હજુ અહીંયા આગળ ખિલવતની અંદર છે, સિણગાની અંદર નથી, એટલે સિણગાનું ન વિચારે અને મિક્સ ન કરે. અંદર જેટલા ડૂબશો, અત્યારે રાજ્યનો મહારાજનો હુકમ, રાજ્ય મહારાજના દિલની જે ઈચ્છા થાય છે એ આપણને કરાવી રહ્યા છે. પણ જેમ જેમ આપણે અંદર ડૂબીશું, જેમ જેમ આપણે અંદર ડૂબીશું, તેમ તેમ આપણને નીંદ મળતી જશે. આપણને નીંદ મળતી જશે. અને નીંદ મળતી જશે તો એક સમય એવો આવશે તો એ નીંદની અંદર આપણને ઈશ્ક મળશે અને બંને ઓતપ્રોત થઈ જશે. અને ઓતપ્રોત થઈ જશે ત્યાર પછી આપણા દિલની ઈચ્છા અને રાજ્ય મહારાજના દિલની ઈચ્છા એક થઈ જશે. ત્યાર પછી જ્યાં સુધી ઓતપ્રોત નથી થયા ત્યાં સુધી રાજ્ય મહારાજ ના દિલની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. સરસ ઉદાહરણ આપું એનું. સરસ ઉદાહરણ. આપણને કઈ સમજ નથી, સમજી લેજો. આપણને કઈ સમજ નથી કે ગાડી કેવી રીતે ચલાવવી. આપણે એના ક્લાસીસ કરીએ છીએ. એટલે ડ્રાઈવર
આપણને શીખવાડવા બેસે છે આપણી બાજુની અંદર. જ્યાં સુધી આપણને ગાડી આવડતી નથી ત્યાં સુધી એ ડ્રાઈવર કેટલી ચોકસાઈ કરે છે, આમ કર તેમ કર, પેલું કર પેલું કર, ઘણી બધી ઇન્સ્ટ્રક્શનો આપતો હોય છે, ઘણી બધી સલાહ આપતો હોય છે, અને સ્ટીયરિંગ પણ એના હાથમાં રાખતો હોય છે, બ્રેક પણ એના હાથમાં રાખતો હોય છે, અને એક્સિલેટર પણ એના હાથમાં રાખતો હોય છે. તમારે ખાલી સ્ટીયરિંગ જ ફેરવવાનું, બ્રેક અને એક્સિલેટર તો એ તમને શીખવાડવા બેઠો હોય છે એના હાથમાં છે. ધીરે 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 તમે ગાડી શીખવા છો, બધી સમજ પડે છે, ત્યારે તમને બ્રેક આપે, એક્સિલેટર આપે, ધીરે ધીરે આપે. અને એ બધું તમે જ્યારે પાક્કા થઈ ગયા ત્યાર પછી એ તમારી સાથે ખાલી બેસી જ રહે તમારી જોડે, પછી કશું ન કરે, પછી કશું જ ન કરે, પછી તમને ખાલી તમારી સાથે બેઠા બેઠા વાતો કરે. ક્યારે કે પૂરો વિશ્વાસ આવ્યો, અંદર ડૂબ્યા, ત્યારે આ બધું કર્યું. એ જ રીતે રાજી મહારાજ આપણને બધો જ કમાન્ડ રાજી મહારાજના હાથમાં છે અત્યારે, પણ ધીરે ધીરે તમે જ્યારે ડૂબશો અંદર ત્યારે કમાન્ડ રાજી મહારાજ છોડી દેશે, તમને આપી દેશે. પછી રાજી મહારાજને હુકમ નહીં ચાલે ત્યાં આગળ. ઓતપ્રોત થયા પછી રાજી મહારાજનો હુકમ ન ચાલે. तो क्या છે, अपने दिल क्या चाहा, अपने दिल का चाहा. दे रखी सपन की, दे रखी सपन की और સપના જાગે મેં. હવે કે છે કે આ દેહ પણ તમારો રહ્યો અને એની અંદર કોઈ સંશય નથી કે આપણે જાગ્યા છીએ. આપણે જાગ્યા છીએ અને આ દેહ રાખ્યો છે, આ વજૂદ ખડું રાખ્યું છે, એમાં કોઈ સંશય નથી. એ બી હકે જાન્યા તો કિયા, વિચાર દેખો દિલ સે. આપણા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ કે આપણે જાગ્યા પણ છે અને આ વજૂદ પણ ખડું છે. વિચારીને અંદર જુઓ, દિલની આંખોથી અંદરના ચક્ષુ ખોલીને વિચારીને તમે જુઓ. જાગ્યા છે, જાગ્યા ન હોય તો આપણને એની શુદ્ધ ન હોય કે આપણે કોણ છે, કઈથી આવ્યા છે, આપણા ધણી કોણ છે, પરમધામના 25 પક્ષ કેવા છે. એ વાત અલગ છે કે અમુક બહેનો બંગલાજીની અંદર ફસાઈ જાય છે, પણ પરમધામના 25 પક્ષ કેવા છે જો, એની પણ આપણને શુદ્ધ છે. એટલે આપણે જાગ્યા પણ છે, આ વજૂદ પણ ખડું છે. એ બી હકે જાન્યા ત્યોં કિયા, એ બી હકે જાન્યા ત્યોં કિયા. જાન્યા અને ત્યોં કિયા મહત્વની વસ્તુ છે, બંને ચરણ. એ ભી આ પણ કોણે કર્યું? તો રાજી મહારાજે કર્યું. કોને કર્યું? બધી રૂહને નથી કર્યું. સમજવા પ્રયત્ન કરો. એટલે કે છે જાન્યા ત્યોં કિયા, જે ડૂબી છે ત્યાં આગળ કર્યું છે. બધી રૂહોને આ નિયામત નથી મળી, હજુ બાકી છે જગાવવાની. જે સુંદર સાથ વાણી મંથન કરે છે, રોજ એની પર ચિંતન કરે છે, એ સુંદર સાથને રાજી મહારાજ અવશ્ય નિયામત આપે છે, અવશ્ય. અને બળ પણ આપે છે, જગાવવા માટે બળ પણ આપે છે, અને બુદ્ધિ પણ આપે છે. જોશે આપે છે અને બુદ્ધિ પણ આપે છે, બંને. અશરફીલ ને જબરાઈલ આપણી સાથે જ છે, બસ. આનાથી વિશેષ શું કહીએ? દેરી છે તો દેરી કઈ છે? દેરી તો આપણે અંદર ડૂબવાની દેરી છે. જાગો, રાજી મહારાજની મહેર અવશ્ય આવશે. વિચાર દેખો દિલ સે, દિલથી વિચાર કરીને તમે જુઓ. આપ અરસ દિખાવ્યા,
जो देखे नींद उड़ाए, जरा सक दिल ना रही यो अरस दिया बताए। પરમધામ પણ બતાવી દીધું, પરમધામના 25 પક્ષ પણ બતાવ્યા, એમાં કોઈ સંશય નથી. અત્યારે સુંદર સાહેબને પૂછો હોજકોસર તાલાબ ક્યાં છે, કેવો છે, કઈ દિશામાં આવ્યો, જો તમે માણેક પહાડ, પુખરાજ પહાડ, રંગમોહનથી જમનાજી કેટલા અંતર દૂર આવેલો છે, 7 વન પૂછો, પરમધામના 25 પક્ષની જરે જરેની વાત પૂછો તો શું કે છે, યો અરસ દિયા બતાએ, રાજ્ય મહારાજે બતાવી દીધું, એમાં પણ શક નથી, જરા શક દિલ ના રહી, આપણા દિલમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, દિલમાં કોઈ સંશય નથી કે શક નથી. હવે કે છે કે આ બતાવી દીધું, ક્યાં બતાવી દીધું, તમારા દિલની અંદર જુઓ તો આ બધું બતાવી દીધું છે, અંદરના ચક્ષુથી જુઓ તો આ બધું બતાવી દીધું છે. હવે બહારની દ્રષ્ટિથી જુઓ તો શું કે છે, ફેર દેખો સપન કો, પહેલા શું છે કે અંદર દિલ દેકે દેખો, અંદરના ચક્ષુ ખોલીને જુઓ તો આ બધી નીંદ બતાવી દીધી છે. હવે બહારના ચક્ષુથી જુઓ તમે, अब देखो सपन को तो अजू रहा है लाग, तो अजू रहा है लाग, लाग मीन्स अजू કઈક ઈચ્છાઓ બાકી રહી ગઈ છે. સપનાની અંદર આ વજુદીથી તમે બહાર જોશો તો હજુ સપનામાં આ બધી ઈચ્છાઓ બાકી રહી ગઈ. શું, મારું ઘર, મારા છોકરા પરણાવવાના છે, મારા વગર મારો ધણી શું કરશે, આ બધી લાગ હજુ છે, આ લાગણીઓ બાકી રહી ગઈ, એ વછૂટતી નથી. મારે જો આ કરવાનું છે, પેલું કરવાનું છે, મારા છોકરાને પરણાવવાના છે, મારા વગર આ બધું કોણ કરશે, આ જે લાગણીઓ છે એ લાગ, એ લગાવ છે, એ લગાવ હજુ છૂટ્યો નથી, એમ કહેવા માંગે છે. ફેર દેખો સપન કો તો અજુ રહ્યા હે લાગ, फार्मोसी नींद ना गई, जानो किनने देखा जाग. ફાર્મોસી નીંદ ના ગઈ, કેમ નથી ગઈ ફાર્મોસી ને નીંદ, તો આપણો જે લગાવ છે એ લગાવના કારણે નથી ગઈ. જે લગાવ છે એ લગાવના કારણે નથી ગઈ આપણી ફાર્મોસી. फार्मोसी नींद ना गई, जानो किनने देखा जाग. વિચારો હવે કે આપણી ફાર્મોસી નથી ગઈ, આપણી સુરતા નથી ફરી, તો કેમ નથી ફરી? આ ચોપાઈ મહત્વની ચોપાઈ છે, એટલા માટે એને સમજવા સુંદર સાથ પ્રયત્ન કરો કે રાજ્ય મહારાજે આ બધું આપણું પરમધામ બતાવી દીધું, અંદર બધી નીંદ આપી, છતાં આપણી ફાર્મોસી કેમ નથી જતી? તો એની પાછળ એક જ કારણ બતાવે છે રાજ્ય મહારાજ, અજુ રહ્યા હે લાગ, ફેર દેખો સપન કો, ફેર દેખો સપન કો, અજુ રહ્યા હે લાગ. કંઈક ને કંઈક ઈચ્છાઓ હજુ બાકી રહી ગઈ છે, સપનાની ઈચ્છાઓ. સપનાની ઈચ્છાઓ જો બાકી રહી ગઈ હોય તો પછી ફાર્મોસી નીંદ ન જાય, ઉડે જ નહીં. અને જેણે આ બધી ઈચ્છાઓ ત્યજી દીધી છે, છોડી દીધું છે આ બધું, એમને તમે જુઓ, અંદર જે ડૂબ્યા છે એ જુઓ. જાગો કિનને દેખ્યા જાગ, જેને તમે શું કહો છો, પરમહંસ થઈ ગયા. તમે, આપણે બધા સુંદર સાથ શું કહે છે કે ભાઈ આ બધા પરમહંસ થઈ ગયા. તો શું આ જે જાગ્યા નથી એ સુંદર સાથ પરમહંસ નથી? બધા જ સુંદર સાથ પરમહંસ છે.
એટલે એવું ન કહો કે આપણે પરમહંસ નથી, બધા જ સુંદર સાત પરમહંસ છે. ફરક એટલો છે કે એમણે અહીંયાથી ઈચ્છાઓ પૂરા કરી અને એ ઈચ્છાઓ રાજીના ચરણોની અંદર લગાવી. આપણે હજુ માયાની અંદર આપણી ઈચ્છાઓ બાકી રહી ગઈ છે. બસ આટલો જ ફરક છે. એ ફરક બદલી કાઢો તો જાગૃત થઈ જશો. जो देखूं अरस जागते तो इतना ही जरा सा कर, फिर देखूं तरफ सपन की तो यो ही खड़ा मुतलक. દ્રષ્ટિ હવે છે. તમને અહીંયા શું કહેવા માંગે છે રાજી મહારાજ? બંને દ્રષ્ટિ જુઓ, અંદરની દ્રષ્ટિ જુઓ અને બહારની દ્રષ્ટિ જુઓ. બંને દ્રષ્ટિ. અંદરની દ્રષ્ટિથી જોઉં છું તો પરમધામ દેખાય છે. અંદરની દ્રષ્ટિ જોઉં તો પરમ. જો દેખું અરસ જાગતે, ક્યારે જાગો? અંદર ડૂબો ત્યારે જાગો. જો દેખું અરસ જાગતે તો ઈત નાહી જરા શક, એમાં કોઈ સંશય નથી. બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલીને જુઓ, કોઈ શક નથી એની અંદર. બહારના ચક્ષુ બંધ કરવાનો એનો મતલબ એવો નથી કે આંખો બંધ કરીને બેસો. જે આ ભમે છે ને એ ભમવાનું બંધ કરાવો. નકર આંખો બંધ કરીને બધે ભમતું હોય, પાછું શું શું વિચારતું હોય. આપણી ભાષાની અંદર કહીએ તો દિલ અને દિમાગને એક કરો. દિલ અને દિમાગને એક કરી અને આ જુઓ તમે, તો અંદરના ચક્ષુ ખુલશે, એ વગર નહીં ખુલે. જો દેખું અરસ જાગતે તો इतना ही जरा सक, फिर देखूं तरफ सपन की. હવે બહારની દ્રષ્ટિથી જો. फिर देखूं सपन, फिर देखूं तरफ सपन की तो યો ही खड़ा मुतलक. તો અચરજની વાત છે. અંદરના ચક્ષુ ખોલું તો આખું પરમધામની બધી નીત દેખાય છે. પરમધામ આખું દેખાય છે. બાહ્ય સ્વરૂપ વજૂદ ખડું છે. વજૂદ ખડું છે મીન્સ કે હજુ સપનું એનું એ જ ચાલુ છે. જાગૃત થયા છે પણ ખરા અને જાગૃત થયા પણ નથી. વજૂદ ખડું રાખ્યું છે. તો વજૂદ ખડી રાખ્યું છે એની પાછળનું કારણ હશે. જો રાજી મહારાજ શું બતાવે છે જુઓ તો ખરા. એ બાતે નૂર જમાલ કી ઇનમે કેસા તવજુબ. એમાં શક શેનો? આ જે વાતો છે રાજી મહારાજની છે, એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. શક લાવવાની કશી જરૂર નથી. જન્મ લાખ દિખાવે પલ મેં જાનો ઢાપ કે ખોલી અબ. એક પલની અંદર લાખો જન્મ બતાવે. જો નારાયણજીએ કોને બતાવ્યું હતું? માયા પણ જોવી હતી અને એમના ચરણોની અંદર પણ રહેવું હતું. માર્કંડ મુનિને જો તમે એક પલની અંદર કેવી માયા બતાવી. તો એ કે છે કે જન્મ લાખ દિખાવે પલ મેં, જન્મ લાખ દિખાવે પલ મેં. વ્રજ રાસ અને જાગણી ત્રણ આપણે કરીને પાછા જઈશું ત્યારે આપણી પેલી વલે વલેની પણ ધૂન આપણને સંભળાશે. આપણું આસન પણ છે જે ગરમાવો છે એ આસનનો ગરમાવો પણ નહીં છૂટ્યો હોય. અને અહીંયા કે છે રાજી મહારાજ હવે મહેર કરો, મહેર કરો, મહેર કરો. બધા રાજી મહારાજ કે હું શું મહેર કરું તમને? મારા હાથમાં કશું નથી. હવે जन्म लाख दिखावे पल में जानो ढाप के खोली अब. एक खस के दाने मीने दिखावे 14 तबक. खसखस નો દાણો
બધાને ખસખસ શું છે એ ખબર છે. એમાં 14 લોકનું બ્રહ્માંડ બતાવે. ગોકુળની અંદર જો મુખની અંદર બતાવ્યું હતું, યશોદા માતાને મુખની અંદર બતાવ્યું હતું. એક ખસખસ કે દાને મિને દિખાવે 14 તબક, તો કોણ બાત કા અચરજ એસે દિખાવે હક. તો પછી બીજી નવાઈની શું વાત છે એમ કે, તો કોણ બાત કા અચરજ, જે એક દાનાની અંદર 14 લોક બતાવી શકે, તો પલની અંદર તમારા લાખો જન્મ કેમ ન બતાવી શકે? કહેવાનો મતલબ અહીંયા શું બતાવે છે? તો તમે જ્યારે અંદરની તમે દ્રષ્ટિ ખોલો છો તો તમને પરમધામ ને આ બધું જ બતે છે. જ્યારે બાહ્ય જુઓ છો તો આ સપન ખરું ને ખરું છે, આ અનહોની કરેલી છે. તો રાજ્ય મહારાજ એટલા સમર્થ છે એમ કે આ તો એમાં નવાની શી વાત છે એમ કે તમારે એક પલની અંદર તમારા લાખો જન્મ પણ બતાવી શકે છે અને ખસખસના દાણાની અંદર આ 14 લોક પણ બતાવી શકે છે. એમાં અચરજની વાત નહીં, નવીની વાત કશું નથી. રાજ્ય મહારાજ આ બધું કરી શકે છે. જે આપણે કલ્પીએ નહીં, જેની કલ્પના ન થઈ શકે, એ બધું જ રાજ્ય મહારાજ કરી શકે છે. પણ એક વાત છે એ રાજ્ય મહારાજની નથી થતી. એક વાત છે એ રાજ્ય મહારાજ ઈચ્છે પણ તો પણ ન થાય. તો એ કઈ વાત છે? તો રૂહોથી કદાપી જુદાગી ન લે. ऐसा न कहियो कोई बकामीने जो राज्य से बे न होय. પણ એક બાત હે બકામીને, જો રાજ્ય से बे न હોય તો એ કઈ બાત છે? તો રૂહોથી એક પલ માટે જુદા ન થઈ શકે. બસ આ રાજ્ય મહારાજથી નથી થઈ શકતું. બીજું બધું જ ધારે કરે. તો હવે આ વાણીથી થોડા દૂર ખસી અને વિચારીએ, આપણે વિચારવા પ્રયત્ન કરીએ. અહીંયા મૂકી રાખો, અહીંયા વાણી. જો રાજ્ય મહારાજ આપણું એક પ્લસ પાહુ છે. પ્લસ પાહુ કયું છે આપણું? કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, આપણાથી જુદા નથી પડ્યા. એક આપણું પ્લસ મહત્વનું પાહુ આ છે, જાગવા માટેનું. તો હવે પછી જો આ જે પાહુ મહત્વનું હોય તો પછી રાજ્ય મહારાજને તમારે જે બતાવવું એ બતાવો ને, તમારે જે કંઈક બતાવવું હોય બતાવો ને. પણ આપણી દ્રષ્ટિ એમના ચરણોની અંદર રાખો ને, અંદર ને અંદર ડૂબ્યા રહો ને. પછી તમારે જો લઈ જાઓ તો લઈ જાઓ, હું આવીએ છીએ તમારી પાછળ ને પાછળ. જાગવા માટેનું પ્લસ પાહુ આ છે. બધું જ માયા આવી, માયા આપીને તેવું આપ્યું, બધું જ કર્યું, બધું તમને આપ્યું. આ વજૂદમાં અહીંયા લાવ્યા, રાજ્ય મહારાજે બધું જ કર્યું, અનહોની કરી. ચલો કે પરમધામની એક કાંકરી પણ આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે એવા બ્રહ્માંડની અંદર પણ આપણને લાવ્યા. સમજી લો, જે અશક્ય હતું એ બધું શક્ય કર્યું. પણ જે શક્ય છે, જે અશક્ય છે, એ અશક્ય ને શક્ય આપણે કરવાનું છે. હવે રાજ્ય મહારાજે જે અશક્ય હતું એ શક્ય કર્યું. આપણે હવે શું કરવાનું છે કે અહીંયા લાગે છે કે અશક્ય છે, એને શક્ય આપણે કરવાનું છે. રાજ્ય મહારાજનું અશક્ય શક્ય આપણને ખબર પડી કે ભાઈ જે બની ના શકે એ બનવું અહીંયા કરી નાખ્યું રાજ્ય મહારાજે. હવે આપણે એ જ કરવાનું છે કે રાજ્ય મહારાજે કર્યું એ જ વસ્તુ કરવાની છે. જે અશક્ય છે એને શક્ય કરવાનું છે. તો અશક્ય કયું છે? તો જાગૃતિ, આપણી સુરતા પરમધામમાં પાછી ફેરવવાની છે. એ અશક્ય વાત છે આપણામાં, કે બધા કહે છે ભાઈ રાજ્ય મહારાજના હાથમાં છે.
બધા સુંદર સાથે એવું કે છે રાજી મહારાજના હુકમ છે, રાજી મહારાજ જયારે બોલાવે ત્યારે ખરા. એ અશક્ય વાત છે, એને આપણે શક્ય કરવાની છે, એને આપણે શક્ય કરવાની છે. અને એ શક્ય કરવા માટે કોણ છે? રાજી મહારાજ તો અંદર બિરાજમાન છે. એમને ફેરવી કાઢો ને, એમના હુકમને ફેરવી કાઢો ને, કેટલી વાર લાગે? રાજી મહારાજને હુકમને ફેરવી કાઢો ને તો તમે પરમધામમાં જાગૃત થઈ જશો. કેટલું સરળ છે. અશક્યને શક્ય કરવા માટે આપણી પાસે એક પ્લસ પાઉ છે. તે રાજી મહારાજ આપણાથી એક પલ માટે જુદા નથી થતા, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો પછી એમના હુકમને ફેરવતો કેટલી વાર લાગે? એ આપણા હાથની વાત છે. હવે એ તો રાજી મહારાજના હાથની વાત નથી. બસ આ કરો તો રાજી મહારાજનો હુકમ ફરી જશે અને પરમધામમાં જાગૃત થઈ જશો. જે રીતે રાજી મહારાજે અશક્યને શક્ય બનાવ્યું, એ જ રીતે આપણે અશક્યને શક્ય બનાવવાનું છે. કેમ કે માયાની અંદર અશક્ય છે કે આ વસ્તુ બની ન શકે. હવે એને બનાવવાની છે આપણે શક્ય. દિલની અંદર બિરાજમાન છે, એ પણ શુદ્ધ છે, એમાં પણ સંશય નથી. તો એમનો હુકમ બદલતો કેટલી વાર? આપણા કરી દો રાજી મહારાજને તો હુકમ બદલાઈ જશે, તું તું થઈ જશે. તું થઈ જશે મીન્સ કે તું રૂ કરે ખરું. હવે પેલું મને યાદ આવી ગયું, तुम इतना करो बुलंद, तुम खुद को इतना करो बुलंद, खुद खुदा आके तुमसे पूछे बोल तेरी रजा क्या है. આટલું બુલંદી પર આવી જાઓ તો રાજી મહારાજ કહેશે ભાઈ હવે મારા હાથમાં કશું નથી, બંધ્યા જે બધું પકડી રાખ્યું છે બધું છોડી દેશે, તમને આપી દેશે. ऐसी बातें हके करी इत कोई शक लावो जी ना. આમાં કોઈ સંશય લાવવા જેવી વસ્તુ નથી. આમાં કોઈ સંશય લાવવાની જરૂર નથી કે કોઈ સંશય હોઈ જ ન શકે. ऐसी बातें हके करी इत कोई शक लावो जी ना. देख दिन में लावे रात को और रात में लावे दिन. ટુકડી અંદર રાજી મહારાજ બધું જ કરી શકે છે. અશક્ય વસ્તુ બધી જ શક્ય કરી શકે છે. કોઈ સંશય નથી આની અંદર. પણ એક વાત નથી કરી શકતા જે આપણે સમજાવીએ, આપણાથી રૂહોથી એક પલ માટે જુદા નથી થઈ શકતા. એમનાથી નથી બનતું. અને એનો જ લાભ આપણે લેવાનો છે, એનો જ લાભ આપણે સુંદર સાથે ઉઠાવવાનો છે. બસ બીજું કશું નથી. જે રીતે અશક્યનું શક્ય કરે છે એ જ રીતે આપણે રાજી મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે. જો એ અશક્યનું શક્ય કરી શકતા હોય તો આપણે અશક્યનું શક્ય કેમ ન કરી શકીએ? બસ લઈને બેસી જાઓ, લઈને બેસી જાઓ આ દિલની અંદર અને દિમાગની અંદર ઘુસાડી દો. જાગૃત મળી જશે, જાગૃત થઈ જશો. અને કયું અશક્ય છે? માયાની અંદર અશક્ય શું છે? રાજી મહારાજ આપણી સુરતા ફેરવીએ. રાજી મહારાજ આપણા દિલની અંદર છે, બસ પોતાના કરી દો એમને. એક ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું કે આપણને કોઈ સ્ત્રી ગમતી હોય, છોકરા છોકરીઓ એમને ગમતી હોય તો શું કરે? એને મેળવવા માટે ઘણા બધા કેટલા બધા પ્રયત્ન કરતા હોય છે. જુઓ, જ્યાં સુધી એ હા ના પડે, જ્યાં સુધી એ ન બોલે ત્યાં સુધી કેટલા પ્રયત્ન કરતા હોય છે. બધું જ છોડવા તૈયાર છે, ઘરભર બધું જ છોડવા તૈયાર છે. એક છોકરી એવું કે ભાઈ હા હું તારી સાથે મેરેજ કરું પણ તું આ બધું છોડી દે, તારા ખોટા વ્યસનો છે, આ બધું છે છોડી દે. તો એ બધું જ આપણે છોડવા તૈયાર થઈ ગયા. કેમ કે એ આપણને ગમે છે અને એની સાથે મેરેજ કરવું છે એટલા માટે. જો તમને ગમે છે અને એની સાથે મેરેજ કરવા માટે તમે જો આટલા બધા પ્રયત્ન કરતા હો તો હવે અહીંયા આગળ તો તમારા આત્મના ધણી છે, તો એને મેળવવા માટે આ પ્રયત્ન કેમ ન કરીએ આપણે?
ऐसे खेल कई हक के, बैठे दिखावे अरस माहे, रूहे बकाए लय दे नासूती, तो मुतलक कछु का ना है। આવા તો કેટલા ખેલ બતાવ્યા, પણ સાંભળજો ત્રીજું ચરણ, રૂહે બકાએ લય દે નાસુતી, રૂહે બકાએ લય દે નાસુતી. નાસુતી મીન્સ આ બ્રહ્માંડની અંદર આપણે જે તન કર્યું છે એ કઈ આગળ છે? આપણે તો રાજી મહારાજના ચરણોની અંદર છે અને અહીંયા તન ધારણ કરેલું છે. જો વિચારો, ત્યાંથી આવ્યા નથી ને ગયા નથી, અહીંયા આ તન ધારણ કર્યું છે. જો મલકુત કશુક ના હે, હવે શું કહે છે? મુતલક કશુક ના હે. કેમ કશું નથી? આ દ્રષ્ટિ ફેરવી દો તો આ એક કશું જ નથી. આ જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી આ બધું જ છે. દ્રષ્ટિ ફરી જશે તો આ કશું જ નથી. तन ऐसा घर ना सूत में करी हक सो निस्बत, હવે શું કહે છે કે તન અહીંયા નાસુત ની અંદર છે. આ તન છે. હવે શું કહે છે કે આપણી નિસ્બત કોની સાથે જોઈન્ટ કરવા પ્રયત્ન કરે છે? કરી હકસો નિસ્બત. આપતા નથી. રાજ્ય મહારાજ સાથે નિસ્બત જોડવા પ્રયત્ન કર્યો. હવે તમે સાંભળો તો મળ્યું, આ કરવા તૈયાર થયા છે. તો સોનાથી તૈયાર થયા છે. તમે અંદરથી તમે વિચારશો, ડીપલી વિચારશો તો બીજું કશું જ નથી. જે કંઈ કરી રહ્યા છે રાજ્ય મહારાજ કરી રહ્યા છે. અંદરથી ડીપલી વિચારો. તન એસા દર નાસુત મેં, આ નાસુતમાં તન ધારણ કર્યું છે અને કરી હકસો નિસ્બત, આ તનથી રાજ્ય મહારાજ સાથેની આપણે નિસ્બત કરી. તો કઈ રીતે અને શા માટે કરી અને સોના દ્વારા કરી? વિચારો. તો આ કરી આની પાછળનું કારણ શું છે? કે બેસક ઇલમ. બેસક ઇલમ આપણને કોણે આપ્યો? તો રાજ્ય મહારાજે આપ્યો. જે કંઈક બેસો, જો બેસો તો ખાટલા વચ્ચો વચ્ચ જ છે. જો બેસો તો એનો મતલબ શું છે? કે જે કંઈક આપણે વિચારતા હોય, જે કંઈક કરતા હોય એનો પાછળ રાજ્ય મહારાજ જ છે. બીજું કશું કોઈ નથી. એમની ઈચ્છાથી બધું થાય છે. तन ऐसा घर नासूत में करी हक सो निस्बत, कजा 14 तबक की इन तन पे करावत. कजा 14 तबक की इन तन के करावत. 14 તબક ને બહિસ્તી પણ કોણ આપશે? આ તન આપશે. કોણ કરાવે છે? રાજ્ય મહારાજ કરાવે છે. સોનાથી કરાવે છે. હમણાં મિલનભાઈ ભજન મૂક્યું હતું, સરસ ભજન મૂક્યું હતું. એના છેલ્લા 2 ચરણ તમે જુઓ. બસ એ ચરણ સાંભળો તમે અને દિલની અંદર ચોટ લાગે તો જાગી જાઓ. આ જ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. બીજું કશું જ નથી કહી રહ્યા. કે કજા પણ કોણ કરાવે છે? બધાને બહિસ્તી કોણ અપાવે છે? તો વાસ્તવમાં બહિસ્તી આપે છે તો કોણ? રાજ્ય મહારાજ આપે છે. પણ કોને આપે છે? એનો તો રૂહોને આપે છે. કજા 14 તબકી ઈન તન પે કરાવત. ઈન તન પે કરાવત મીન્સ જે મોમીનો આ તન ધારણ કરે છે અહીંયા આગળ, એનાથી કરાવે છે. બધાને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરે છે. મુક્તિ આપે છે. કરાવે છે કોણ? વાસ્તવમાં રાજ્ય મહારાજ કરાવે છે. પણ શ્રેય કોને આપે છે? તો મોમીનોને આપે છે. ऐसी अचरज बातें हक की,
આવી નવીની બધી વાતો છે રાજી મહારાજની. અનહોની અનહોની કો હોની કર દે, હોની કો અનહોની. બસ આ છે રાજી મહારાજ. ऐसी अचरज बातें हक की, क्यों कहूं जूठी जुबान. આ જૂઠી જબાનથી શું બીજું કહું? અંદર દિલની અંદર તમે ઉતરો તો આ બધી જ શુદ્ધ પડી જશે. બધી જ રાજી મહારાજની આ બધી જ નિયામત આપણને ખબર પડી જશે. અંદર ઉતરો બસ. અને હવે તો આપણને હિંમત આપી છે રાજી મહારાજે. હવે તો હિંમત આપી છે આપણને. ઇલમ પણ એવો આપ્યો છે, આપણા દિલને અર્શ કરીને પણ બિરાજમાન થઈ ગયા છે. હવે એ અનહોની આપણે કરવાની છે. જે રાજી મહારાજે અનહોની કરી એ જ અનહોની આપણે કરવાની છે. ऐसी अचरज बातें हक की, क्या कहूं जूठी जबान. कहूं इन तन का खसमा, जो वाहिदत में सुभान. कहूं इन तन का સુભાન. ઈન તન કા કયા? આ તન ક્યો છે? આપણું અસલ તન ક્યો છે? રાજી મહારાજના ચરણોની અંદર છે. અહીં તો સુરતા આવેલી છે. સુરતા પાછી ફરશે એટલે આ તન છે એ તન આપણું નથી. સમજી લેજો. આ તન છે એ આપણું તન નથી. આ કોઈ જીવનું તન છે અને એની પર આપણે બેઠેલા છે. એટલે કે છે કે આપણું અસલ તન તો રાજી મહારાજના ચરણોની અંદર છે. ઈન તન કા સુભાન. આ તનના સુભાન નથી. હા, આની ઇન્દ્રિયો અને આનું વજૂદ આપણને કામ લાગે છે અને એટલા માટે એમને પહેલી બહિસ્તી આપી છે. એટલા માટે એમને પહેલી બહિસ્તી આપી છે. कहूं इन तन का खसम, जो वाहिदत में सुभान. कहूं इन तन का खसम, जो वाहिदत में सुभान. અને છતો પણ આપણે કહી રહ્યા છે શું? કે અમારા માલિક તો, અમારા ધની તો રાજી મહારાજ છે. પુકાર કરીને કહીએ છીએ. કેમ? આ તન પુકાર કરી રહ્યું છે. કેમ પુકાર કરીને કહી રહ્યું છે? કે અંદર આત્મા બેઠી છે એટલા માટે. અને એટલા માટે કહ્યું છે કે ઈન તન કા સુભાન. આ નશ્વર તન છે એના સુભાન પણ રાજી મહારાજ. કેમ? કે અંદર આત્મા બેઠી છે એટલા માટે. दोस्त कहूं हक बका को, कर ऐसा जूठा तना. निस्बत तुम सो तो कहूं, जो देखा बखावतन. दोस्त कहूं हक बका को, घर ऐसा जूठा तन. घर ऐसा जूठा तन. ધર, સોરી, ઘર નથી, ધર એટલે ધારણ કર્યું છે. ધર એસા જૂઠા તન. આ જૂઠું તન ધારણ કર્યું છે. અને દોષ કહું બકા. કેમ? પરમધામના આ તનથી આપણને આ બધી નિધ મળેલી છે. આ બધી નિયામત મળેલી છે. નિસ્બત તુમ સો તો કહું, જો દેખ્યા બતાવતન. દોસ્ત કહું. કોને દોસ્ત કહે છે? અહીંયા તમે વિચારશો તો બધું કોઈ એવું કહેશે, ચોપાઈ તો આવું કે છે, દોસ્ત કહું રાજી મહારાજ ને, પરમધામ ને. ઘર એસા જૂઠા ન. પણ દોસ્ત કોને કે છે? તો બીજા ચરણની અંદર છે, ધર એસા જૂઠા તન કો. આ તન દ્વારા આપણને આ બધી નિયામત મળી છે, નિધ મળી છે. એટલા માટે આ તનને કે છે કે આના લીધે આપણને આ બધી શુદ્ધ પડી. આના લીધે આપણને પાંચમા અને છઠ્ઠા સાગરની સમજ પડી ગઈ. ઇશ્ક અને ઇલમની પહેચાન મળી ગઈ. નિસ્બત તુમ સો તો કહું, જો દેખ્યા બકાવતન.
હવે તમે બીજી રીતે પણ કહી શકો કે ભાઈ રાજ્ય મહારાજને કારણ કે એમણે આ બધું બતાવ્યું એટલે તમને દોષ કહું. વાસ્તવની અંદર એમ નથી. મહેર આપણને રાજ્ય મહારાજે કરી છે એ નિસ્બત સમજીને કરી છે. એ નિસ્બત સમજીને કરી છે એમણે મહેર. તો તમારે કહેવું હોય તો કહી શકો છો, મને કશો વાંધો નથી, કેવો કોઈ ઓબ્જેક્શન નથી. પણ મહત્વની વસ્તુ શું છે કે આ તને આપણને જે સહારો આપ્યો, તને આપણને જે સહારો આપ્યો, કયો સહારો આપ્યો? એની ઇન્દ્રિયોથી આપણને આ બધી જ શુદ્ધ પડી. આ તનની ઇન્દ્રિયોથી આપણને આ બધી શુદ્ધ પડી, સમજ પડી. અને એના માટે કે છે અને એના લીધે જ તમે નિશ્ચિત થઈ ગયા, દ્રઢતા થઈ ગઈ કે હા ભાઈ તમે મારા ધણી છો, મારું ઘર આ છે, તમે મારા આત્મના ધણી છો, હું તમારી. આ બધી નીડ આપણને સોનાથી પડી. તો રાજ્ય મહારાજે આપી તો વાત સાચી છે, પણ આ વજૂદે ન લીધી હોત તો તમે શું સમજો? જુઓ ઠેર ઠેર જાગણી થઈ રહી છે. કેટલા સુંદર સાથ આને લે છે, કેટલા સુંદર સાથ આની પર વિચાર કરે છે. તો વિચાર કરે છે કોણ? આ તનની ઇન્દ્રિયો વિચાર કરાવડાવે છે. તો પછી એને આપણે શું કરવું જોઈએ? એને દોસ્ત કહેવા જોઈએ કે ન કહેવા જોઈએ કે ભાઈ તારા સહારે મને આ મળ્યું છે. તો પછી જો એમના સહારે આપણને મળ્યું હોય આ, તો આપણે જ્યારે પાછા જઈએ ત્યારે એમને સુરક્ષિત જગ્યાએ મૂકીએ કે ન મૂકીએ? વિચાર. તો આપણે પાછા જઈએ છીએ ત્યારે એમને સુરક્ષિત જગ્યાએ પહેલી બહિસ્તની અંદર મૂકી દીધા. આપણે એમને ક્યાં મૂકી દીધા? પહેલી બહિસ્તની અંદર મૂકી દીધા, અખંડ કરી દીધા. એ વિધ મેં કેતી કહું કોણ અચરજ ઈના. આ હું કેટલી કહું તમને. कई बातें ऐसी हक की जो विचार देखो रूह तन. અંદર ડૂબો તો આ બધી જ નિદ ને ન્યામત ને આ બધી જ સમજ પડી જશે. બધી જ જે ગુજ વાતો છે, બધી ગાંઠો છે, બધી ગાંઠો ખુલતી જશે, એની જાતે ખુલતી જશે. अब कहती हूं कसम को तुमसे ऐसी चतुराई, ये भी जानो त्यों करो ऐसी बनी खेल में आई. આ બધી સમજ પડી પછી તો આપણે શું કહ્યું કે ભાઈ હવે તમારે બધું કરવાનું છે, અમારું તો કશું ચાલતું નથી. બત્રીપુત્રના ખેલ જેવું. બત્રીપુત્રના ખેલની અંદર શું છે? જેમ આંગળીથી નચાવે એમ નીચે તમે જુઓ નાચે છે. એમ કે ભાઈ અમારી તો એ કશું ચાલતું નથી, તમે જે કે કરો એ ખરું. अब कहती हूं कसम को तुमसे ऐसी तुमसो कैसी चतुराई. તમારી આગળ ચતુરાઈ કેવી હોય? છતો પણ આપણે બધા ચતુરાઈ કરી રહ્યા છે. આપણે બધા જ ચતુરાઈ કરી રહ્યા છે. શા માટે? સાહેબી માટે, બુજરગી માટે. ચતુરાઈ કરવા પાછળનું કારણ શું છે? સાહેબી ને બુજરગી, બસ બે જ વસ્તુ છે. એના માટે ચતુરાઈ. ભાઈ પડદાની અંદર આપણે છે, રાજ્ય મહારાજ પડદાની અંદર નથી. તો તન કી જાને મન કી જાને બધું જ જાણે છે. અને છતાં આપણે ચતુરાઈ કરી રહ્યા છીએ. અને ચતુરાઈ શા માટે? ચતુરાઈ કરવા પાછળનું કારણ શું? તો બે કારણ. એક સાહેબીનું કારણ અને બીજું કારણ છે મહત્તા. મેં પણ
અહીંયા કઈ સાહેબી પાછી કોઈ એવું કહેશે અહીંયા કઈ સાહેબી? જો સુખ સંપત્તિના સાધનો એ સાહેબી છે. જો ચતુરાઈ ના કરો તો કોઈ તમને કશું દાન બાન કશું ના આપે. અને બુજરગી બીજી તો મોટામાં મોટી બુજરગી. છતાં પણ આપણે કહીએ છીએ એ બી જાનો ત્યો કરો. અને એ પણ ખબર છે એમને કે તમે જે કરશો, તમે જે વિચારશો એ જ થવાનું છે. અમારાથી કશું નથી થવાનું. ऐसी बनी खेल में ऐसी बनी खेल में आए. સાંભળ્યું હવે છેલ્લું ચરણ કેવું મહત્વનું ચરણ છે. ऐसी बनी खेल में आए. એવી આ ખેલમાં આવીને બની ગઈ. મેં મારું કશું નથી ચાલતું. અને પરમધામની અંદર તો રાજજી મહારાજ સામેથી પૂછે છે કે શ્યામા રૂહને પૂછો આજે ક્યાં ફરવા જઈશું, આજે ક્યાં જઈશું, શું કરીશું. અહીંયા આગળ તમે હથિયાર મૂકી દીધા. અહીંયા આગળ ખેલમાં આવીને હથિયાર મૂકી દીધા. હવે કે છે તમારી આગળ અમારી ચતુરાઈ આગળ અમારું કશું નથી ચાલતું. તમે જે કરો એ ખરું. એસી બની મહત્વની વસ્તુ છે. એસી બની ખેલ में आए. બની મહત્વની વસ્તુ છે. અહીંયા આગળ આવ્યું બની ગઈ. આ ખેલમાં આવીને આવ્યું બની ગઈ. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં ગતિ રહી? અહીં જોવા આવ્યા હતા ને લઈને બેસી ગયા છે એટલા માટે આવા બની ગયા. ખેલ જોવા આવ્યા હતા, હવે મારે ખેલા જોવો પડશે. તે ખેલ જોવા આવ્યા હતા અને ખેલ લઈને આપણે બેસી ગયા છે એટલે આવા બની ગયા. એટલે અહીં મારું કશું નથી ચાલતું, છોડી દીધા હથિયાર. પણ જેવી રીતે રાજજી મહારાજે અનહોની કરી એવી અનહોની તમે કરો ને. દેવચંદ્ર જે કરીને બતાવી, બીતક જો સ્વામી પ્રાણનાથ જે કરીને બતાવી. સ્વામી પ્રાણનાથજી ન કહેવાય, મહારાજ ઠાકોરે કરીને બતાવી. પછી પ્રાણનાથજી. પહેલા તો મહારાજ ઠાકોરનું તન હતું ને, એમણે પણ કરીને બતાવી, અનહોની કરીને. જેતી બાતે મેં કહી તીને સબ મેં ચતુરાઈ. હવે કે છે કે જ્યાં બધું કહી રહ્યું છું એ બધી ચતુરાઈ છે મારી. મારી ફનાની બુદ્ધિ છે, આ ચતુરાઈ છે. વાસ્તવની અંદર અમારાથી કશું નથી થતું. જમે તે કરાવો છો એ જ થાય છે. તમે જે બોલાવો છો એ જ બોલાય છે. અમારાથી કશું નથી થતું. જેતી બાતે મેં કહી तीन सब में चतुराई. ए चतुराई भी तुम दई ना तो एक हरफ न काढ़्यो जाया. આ ચતુરાઈ પણ તમે આપી. એમ આ ચતુરાઈ પણ તમે આપી, નહીં તો આ અખંડ નો બ્રહ્મવાણીનો એક શબ્દ પણ બોલ્યો ન જાય. આ નીંદ પણ તમે આપી. અમે જે કઈ કરી રહ્યા છે, જે બોલી રહ્યા છે, જે કરી રહ્યા છે એ બધું જ તમે કરાવો છો. અમારીથી કશું નથી થતું. એ બાત રહી હુકમ પર. હવે શું કહે છે કે આ બાત કઈ રહી હુકમ પર. ચોપાઈ નંબર 13 કે 14 કે આ વજૂદ ખડું રાખ્યું છે. કેમ? રાજજી મહારાજના હુકમથી ખડું રહ્યું છે. તો હવે કે છે અહીંયા આગળ એ બાત રહી હુકમ પર કરે હક સાચી સોય. કરે હક સાચી સોય. મેર સાગરની ચોપાઈ પહેલે બનાવે વજૂદ, પછી એક બૂંદ આપે. યા રાજી યા દલગીર હાથ ખસમ કે ધોઈ. યા રાજી રખવા. જો તમે હવે બધું મિક્સ કરીને જોયા કરો. હવે જયારે એ ચોપાઈ તમે વાંચશો ત્યારે તમને બધું યાદ આવશે. એક એ બાત રહી હુકમ પર કરે હક સાચી સોઈ.
રાજ્ય મહારાજ જે કઈ કરે, જે કઈ કરાવે આપણી પાસે, બસ ભાઈ પડદાની અંદર આપણે છે, નિંદની અંદર આપણે છે, જાગૃત તો એ છે. એટલે એમને શુદ્ધ છે કે કોને શું આપવું ને કોને શું ન આપવું, બધું એમને ખબર છે, આપણને ખબર નથી. યા રાજી યા દિલગીર એ હાથ ખસમ કે ધોઈ, યા રાજી યા દિલગીર, જે કંઈક આપવું હોય આપે, દુઃખ આપવું હોય તો દુઃખ આપે અને સુખ આપવું હોય તો સુખ આપે. દુઃખ આપે એટલે નહીં એવું સમજી લેવાનું કે રાજ્ય મહારાજ તો હવે બહુ દુઃખ આપી રહ્યા છે, નહીં. એ દુઃખ છે, એ દુઃખ પછી જે સુખ આવશે એનો આનંદ ઓર હશે. ઘડતર થઈ રહ્યું છે. જ્યારે દુઃખ મળે આપણને ત્યારે સમજી લેવાનું કે આપણું ઘડતર થઈ રહ્યું છે. દુઃખ તો આપણો આહાર છે. દુઃખ આપણો આહાર છે. કુંભારની જેમ કુંભાર ઉપરથી મારે છે ગળાને શેપ બનાવવા માટે. એ બધા મારતા જુએ છે પણ અંદર જે હાથ રાખેલો છે એ હાથ નથી જોઈ શકતા. જે માર પડે છે એ જુએ છે. પથ્થર છે, પથ્થર કશો કામનો નથી, પણ એની પર હથોડા પડે ને છીણી પડે ત્યારે મૂર્તિ બને છે, તો એનું પૂજન થાય છે. જુઓ તમે. હવે એ જ વસ્તુ આપણી છે. આપણી પર છીણીઓને હથોડા પડે છે, ઘડતર માટે પડે છે, અને આપણે આનાથી ત્રાસી જઈએ છીએ કે રાજ્ય મહારાજ હવે તો મેર કરો, હવે તો મેર કરો. દુઃખથી ભાગવા પ્રયત્ન કરે છે આપણે બધા. કેમ કે હકીકતની અંદર હજુ કંઈક ઈચ્છાઓ બાકી રહી ગઈ છે, એટલા માટે. હકીકતની ઈચ્છાઓ બાકી રહી ગઈ છે. નહીં તો જે કંઈક મળે રાજ્ય મહારાજનો પ્રસાદ સમજીને સ્વીકાર કરી લો ને. જે કંઈ આપે રાજ્ય મહારાજ, કે હજુ ભાઈ રાજ્ય મહારાજ તમારે આ બતાવવાનું બાકી છે, આ બતાવવાનું બાકી છે, હજુ બતાવવાનું બાકી છે, તો તમને એ બધું બતાવશે. કેમ કે પાછા પરમધામ જઈ અને રેવાબેનની જેમ ફરી માગે ને કે મારે ફરી આ જોવા જવું છે, મારું બાકી રહી ગયું. અહીંયા જેમ બાકી રહી ગયું છે બંગલાજી એમ જેમ કરી રહ્યા છે, એમ કદાચ પરમધામ આપણે પાછા જઈએ અને પાછા કે મારે આ બાકી રહી ગયું છે, અમને પાછા લઈ જાઓ. એટલા માટે બધું ઘડતર કરી રહ્યા છે. उम्र तो सब चल गई, अब आया उठने का दिन. ઉંમર ગતિ રહી, હવે તો ઉઠવાનો દિન આવ્યો. યા તો ઉઠાવો હસતે જો જાનો ત્યો કરો રૂહન. હવે હસતા ઉઠાવો કે પછી તમારે જે રીતે ઉઠાવો એ રીતે ઉઠાવો, અથવા જો જાનો ત્યો કરો રૂહન. જો જાનો ત્યો કરો રૂહન. હવે હસતા ઉઠાવો કે પછી તમારે શું કે છે કે રાજ્ય મહારાજ જેમણે જે કંઈક ઉદ્યમ કર્યો છે એ તો હસતા ઉઠશે, અને જેણે નથી કર્યો એને રાજ્ય મહારાજ સામે આપણે જોઈ નહીં શકીએ. તો આગળ યા રાજી યા દલગીર. રાજ્ય મહારાજ રાજી કોને રાખે? એવું નથી કે રાજ્ય મહારાજ બીજી રૂહોને અણગમો કરે, એ કોઈ એવું ના વિચારો. રાજ્ય મહારાજ માટે તો બધી રૂહો એક સરખી છે. રાજ્ય મહારાજ માટે બધી જ રૂહો સરખી છે, પણ જે ઉદ્યમ કરે છે, જે કાંતે છે, બારીક કાંતે છે ને બીજાને કંટાવે છે, એ વધારે પ્રિય છે. પ્રિય વધારે છે મીન્સ કે પેલી રૂહો પ્રિય નથી એવું નહીં, એને પણ પ્રિય બનાવવા પ્રયત્ન કરી રહી છે. રાજ્ય મહારાજ એને પ્રિય બનાવવા પ્રયત્ન કરે કે માયાની અંદર મશગુલ થઈ ગયેલી છે. તો બસ બીજું કશું નહીં થાય. જે કાંતે છે ને કંટાવે છે એ હસતી ઊભી થશે, અને જે કાંતતી નથી ને તકલીઓ તોડે છે, બીજાને કાંતવા નથી દેતી, એ રાજ્ય મહારાજ ની સામું જોઈ નહીં શકે અને એની પર હાંસી થશે.
नींद आई हुक्म से, हुक्म में हुआ सपन, नींद आई हुक्म से, हुक्म के हुआ सुपन, हुक्म से जागृत है जागत है એ જરા ન હુકમ ભીન. જે કંઈ થઈ રહ્યું છે અહીં આયા તો રાજ્ય મહારાજના હુકમથી આવ્યા, સપનું આવ્યું પણ રાજ્ય મહારાજના હુકમથી આવ્યું, જાગૃત પણ રાજ્ય મહારાજના હુકમથી થયા. જે કંઈ થઈ રહ્યું છે એક જરાના હુકમ બિન, રાજ્ય મહારાજના હુકમ સિવાય બીજું કશું જ નથી. જે કંઈ કરી રહ્યા છે એ બધું જ રાજ્ય મહારાજનો હુકમ કરી રહ્યો છે. નીંદ પણ કોણ આપે છે? રાજ્ય મહારાજનો હુકમ. જગાવે છે રાજ્ય મહારાજનો હુકમ. બોલાવે છે કોણ? રાજ્ય મહારાજથી જે કંઈક બોલાવે છે બોલીએ છીએ આપણે. કાર્ય કોણ કરાવે છે? રાજ્ય મહારાજ. બીજું આપણે કશું નથી કરતા. બત્રી પુત્રના ખેલ સમજી લેવો. તો પછી આ બધું આપણને સમજ છે તો આપણું મેહપણું ક્યાં આવી જાય? મેઇન વસ્તુ અહીં છે મેહપણાની. ખિલવતના પહેલા 3 પ્રકરણ જો મેહપણાના, મેં ખુદીના છે પ્રકરણ. કાઢો, મેં ખુદી કાઢો, સાહેબી કાઢો, મેં ખુદી કાઢો. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવું છે. અંત કાઢવું પડશે. જ્યાં સુધી આ નહીં નીકળે ભલે તમે મોટા કહેવા હો અહીંયા આગળ, પણ રાજ્યના ચરણોની અંદર જશો ત્યારે हके इल्म ऐसा दिया जो 14 तबक ना है और ना ही नूर मकान में सो दिया मोहे सपने माहे. રાજ્ય મહારાજે આપણને ઇલમ એવો આપ્યો જો 14 તબકની અંદર કહીએ ન મળે. ઈવન તો અક્ષર પાસે પણ નથી. આ અક્ષર બ્રહ્મ પાસે પણ આ નથી. એવો આપણને આ સપનાના તનની અંદર આપ્યો. સો દિયા માહે સપને માહે, આ વજૂદની અંદર આપ્યો. અને આ વજૂદની અર્થ કરીને બિરાજમાન થઈ ગયા. આપણી સાહેબી જુઓ. જો આપણે અણગમો હોય તો રાજ્ય મહારાજ આપણા માટે આવું બધું કરે ખરા? મેરા દિલ અર્શ મોમિન કહી દીધું રાજ્ય મહારાજે. પછી શું? પછી તો હવે બીજું કશું નહીં. અનહોની આપણે કરવાની રહી છે. હવે રાજ્ય મહારાજે તો અનહોની કરીને બતાવી. હવે એ જ અનહોની આપણે કરીને બતાવવાની છે કે તમે કહેતા હતા ને, જો અમે જાગૃત થયા, તમારા ચરણોની અંદર આવ્યા, ઈશ્ક લઈને આવ્યા. બસ એ અનહોની આપણે કરવાની છે. અને એ અનહોનીનું બળ પણ કોણ આપશે? રાજ્ય મહારાજ આપશે. પણ શરૂઆત કોણ કરી? આપણે કરી. શરૂઆત આપણે કરવી પડશે. એ તો છે જ. તું એકવાર મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. એ તો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મને મારી રૂહ બોલાવે. દરવાજા ખોલી દેશે. પણ તમે બારણા આગળ તો આવીને ઉભા તો રહો, ત્યારે દરવાજા ખુલે. બારણા આગળ આવું નથી અને પરમધામની અંદર જવું છે. એ ઇલમ નૂર જમાલ, એ ઇલમ નૂર જમાલ બિના દૂજા કોણ બક્ષત, મુझ बिना किने न पाया मेरी बेसक रूह जानत. યા જાને એ મોમીન. કોણ કોણ જાને? મારા સિવાય બીજું કોઈ ના જાણે. યા જાને એ મોમીન. કેમ મોમીન જાણે? તેમના દિલને અર્શ કરીને બેઠા છે, નિસ્બત છે એટલા માટે. યા જાને એ મોમીન જીન ઇલમ પાયા બેસક. બધા મોમીનો નહીં, જેને આ ઇલમ મળ્યો છે, જેની અંદર કોઈ સંશય નથી રહ્યો, એ મોમીન. જેને જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે, જેને કાચવા પ્રયત્ન કર્યો છે, આ મોમીનો. तीनों निके कर चिन्हा जिन बुझ लिया इश्क.
જે અંદર ડૂબવા પ્રયત્ન કરી છે એને, અને એને જે સમજ પડી કે આ ભાઈ રાજજી મહારાજનો ઈશ્ક છે, આપણને પ્રેમ છે એટલા માટે આપે છે. બસ જો રાજજી મહારાજની આપણી પર મહેર ન હોય, પ્રેમ ન હોય, તો આ નીંદ આપણને ન આપે. રાજજી મહારાજ આ નીંદ આપણને ન આપે. એટલે સુંદર સાથ કોઈ સંશય ન કરે કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ શીખી નથી. સંશય હોવો જ ન જોઈએ. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ન હોય તો તમને આ જ્ઞાન ન મળે. આટલા બધા ડીપ અંદર આપણે ન ઉતરીએ. આપણે બીજું કશું નથી કે રાજ્ય મહારાજનો આ ઈશ્ક છે, પ્રેમ છે. અને સમજવા પ્રયત્ન કરો, સમજી અને જાગવા પ્રયત્ન કરો. બસ હવે અનહોની આપણે કરવાની બાકી રહી છે. આ ત્રીજી કે ચોથી વાર કહ્યું કે આપણે અનહોની કરવાની બાકી રહી છે, આપણે બાકી રહી છે. અને એ અનહોની કરવા માટે બળ પણ એ આપી રહ્યા છે. આપણે જાતે નથી, બળ પણ એ આપી રહ્યા છે. એમનો બેસક ઇલમ આપી રહ્યા છે. વિશ્વાસ લઈને દોડશે તેને તારતમનું ફળ મળશે. બસ એ વિશ્વાસ, પણ દોડવાનું તો આપણે છે. અને ફળ કયું છે? જાગૃતિનું ફળ છે. અહીંયા ચોપાઈ દોડાવીએ પછી સર્વ સુંદર સાથ ચર્ચાની કરવા પ્રયત્ન કરે. યા જાને મોમીન जिन इलम पाया बेसक तीनों नीके कर चिन्हा जिन बुझ लिया इश्क बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की सुंदर साथ. सर्व सुंदर साथ में प्रणाम.